નમસ્કાર. આપણે ઓખાણની કથાઓ કરી રહ્યા છીએ અને તેમાં આપણે જોયું કે અનિરુદ્ધજી બાણાસુર દ્વારા નાગપાશમાં બંધાયા. ઉષા વિલાપ કરે છે. અનિરુદ્ધ માતાજીની સ્તુતિ કરે છે અને વરદાન મળે છે. હવે દ્વારિકામાં અનિરુદ્ધની ખોજ અને નારદજીનું આગમન થાય છે અને ત્યાંથી આપણે થોડી કથા અધૂરી મૂકી હતી ને દ્વારિકાના મહેલમાં ચિંતા ફેલાઈ ગઈ કે અનિરુદ્ધ ક્યાંય દેખાતા નહોતા. મહેલ, બગીચા, રાજમાર્ગ, મિત્રોનો મેળ બધે શોધતે પણ અનિરુદ્ધનો કોઈ પતો હતો નહીં. રૂક્ષ્મણીજી ચિંતિત, પ્રદ્યુમનજી ચિંતિત, આખી યદુવંશમાં ચિંતા ફેલાઈ. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા પણ લીલા માટે મૌન રહ્યા હતા. એવામાં નારદજીનું આગમન થાય છે. શ્રી કૃષ્ણે પૂછ્યું કે દેવર્ષિ, તમે અચાનક આવ્યા, જરૂર કોઈ સમાચાર હશે. નારદે કીધું કે દ્વારકાધીશ અનિરુદ્ધ અહીં નથી. તે શોણિતપુરમાં બાણાસુરની પુત્રી ઉષા સાથે છે. બંનેના ગાંધર્વ લગ્ન થઈ ગયા છે, પણ બાણાસુરે અનિરુદ્ધને યુદ્ધ પછી નાગપાશમાં કેદ કર્યા છે. આ સાંભળતા સમગ્ર યદુવંશમાં ક્રોધ અને ચિંતા ફેલાઈ. જ્યારે શ્રી કૃષ્ણ યદુવંશની સેનાથી શોણિતપુર પહોંચ્યા ત્યારે બાણાસુરને ખબર પડી કે દ્વારિકાની સેના આવી છે અને તરત યુદ્ધની તૈયારી કરી. શોણિતપુરના દ્વાર બંધ કરાયા, ઢોલ નગારા વાગવા લાગ્યા, રથ, હાથી, ઘોડા, સૈનિકો બધું યુદ્ધ માટે તૈયાર થયું. બાણાસુરે ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મને વરદાન આપ્યું છે, મારી રક્ષા કરજો. આજે એ સમય આવ્યો છે. ભગવાન શિવ પ્રસન્ન થયા અને કીધું કે હું તારી સાથે યુદ્ધમાં રહીશ. આ રીતે એક બાજુ કૃષ્ણ અને બીજી બાજુ શિવ. એક અદ્ભુત યુદ્ધ શરૂ થવાનું હતું. યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શિવે પોતાના તરફથી એક ભયંકર શિવ જવર મોકલ્યો, જે અગ્નિ જેવો તપતો 3 માથાવાળો ભયંકર જવર હતો. તે જોઈ શ્રી કૃષ્ણે પોતાના તરફથી વિષ્ણુ જવર મોકલ્યો. બંને જવર વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. શિવ જવર હારી ગયો અને શ્રી કૃષ્ણના શરણમાં આવ્યો. ત્યારે શ્રી કૃષ્ણ અને જવર વચ્ચે સંવાદ થયો. જવરે કીધું કે પ્રભુ, હું શિવનો દાસ છું, મને માફ કરો, શરણ આપો. ત્યારે શ્રી કૃષ્ણે કીધું કે જે કોઈ તારો ને મારો આ સંવાદ સાંભળશે તેને તાવ અને ભય નહીં રહે, અને શ્રી કૃષ્ણે તેને મુક્ત કર્યો. આનો આધ્યાત્મિક અર્થ એ થાય કે જવર એટલે તાપ, દુઃખ એટલે ચિંતા, ભય. જ્યારે માણસ ભગવાનને શરણે જાય છે ત્યારે જીવનમાં ત્યારે તાપ શાંત થાય છે. હવે યુદ્ધનો મુખ્ય ભાગ શરૂ થાય છે. ભગવાન શિવ નંદી ઉપર, શ્રી કૃષ્ણ ગરુડ ઉપર, બલરામ હર્ષ સાથે, કાર્તિકેય મોર ઉપર અને બાણાસુર હજારો હાથ સાથે. ભયંકર યુદ્ધ થયું. શિવે ત્રિશૂળ ફેંક્યું, કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું, શિવે પશુપાત્ર છોડ્યું, કૃષ્ણે નારાયણાસ્ત્ર છોડ્યું. આકાશમાં દેવો યુદ્ધ જોવા લાગ્યા. યુદ્ધ એટલું ભયંકર હતું કે પૃથ્વી ધ્રુજવા લાગી. પણ યાદ રાખવું કે શિવ અને કૃષ્ણ શત્રુ નહોતા, આ બધું લીલા હતી. યુદ્ધ ખૂબ ભયંકર થયું ત્યારે માર્કંડેય ઋષિએ હરિહર સ્ત્રોત નામનું એક સ્ત્રોત રચ્યું, જેમાં તેને જણાવ્યું કે શિવ અને કૃષ્ણ એક જ છે. એનું વર્ણન છે કે શિવ અને હરિ અલગ નથી, પાણી અને તરંગ જેમ અલગ નથી, એમ શિવ અને કૃષ્ણ એક જ પરબ્રહ્મ છે. આ કથાનો મોટો ઉપદેશ, ભગવાન એક જ છે, નામ અને સ્વરૂપ અલગ છે. શિવ કૃષ્ણ એટલે પરમાત્મા. આ યુદ્ધ દરમિયાન કાર્તિક સ્વામી ખૂબ બહાદુર હતા. તેને પ્રદ્યુમન સાથે યુદ્ધ કર્યું. ઘણું યુદ્ધ થયું.
પણ અંતે પ્રદ્યુમનના બાણોથી કાર્તિક સ્વામી ઘાયલ થાય છે અને યુદ્ધમાંથી ખસી જાય છે. આ જોઈ બાણાસુર વધારે ક્રોધિત થયો. પછી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બાણાસુરના હજારો હાથ હતા. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી એક પછી એક હાથ કાપવા શરૂ કર્યા. બધા હાથ કપાઈ ગયા પછી અંતે 4 હાથ રાખ્યા. ત્યારે ભગવાન શિવ વચ્ચે આવ્યા અને કીધું કે હે શ્રી કૃષ્ણ, આ તો મારો ભક્ત છે, તેને જીવતો રાખો. શ્રી કૃષ્ણે બાણાસુરને માફ કર્યો. હજારો હાથ, આનો આધ્યાત્મિક અર્થ એ થાય કે હજારો હાથ એટલે હજારો ઈચ્છાઓ. કૃષ્ણ હાથ કાપે એટલે કે ભગવાન ઈચ્છા ઘટાડે, અને અંતે 4 હાથ એટલે જીવન જીવવા માટે જેટલું જરૂરી છે તેટલું જ પરમાત્મા આપે. પછી યુદ્ધ પૂરું થાય છે. શ્રી કૃષ્ણ કેદખાનામાં જાય છે. અનિરુદ્ધ હજી નાગપાસમાં બંધાયેલા હતા. શ્રી કૃષ્ણના ગરુડ અને સુદર્શન ચક્રની સહાયતાથી નાગપાસ કાપી અનિરુદ્ધને મુક્ત કર્યા. ઉષા આનંદથી રડી પડી. પછી બાણાસુરે ક્ષમા માગી. શ્રી કૃષ્ણે તેને માફ કર્યા અને ઉષા અને અનિરુદ્ધના વિધિવત લગ્ન નક્કી થયા અને શોણિતપુરમાં ખૂબ મોટો લગ્ન સમારંભ થાય છે. આ બધી કથાનો ખૂબ ઊંડી આધ્યાત્મિકતા ધરાવે છે. ઉષા એટલે આત્માની ઈચ્છા, અનિરુદ્ધ એટલે મન, ચિત્રલેખા એટલે કલ્પના, બાણાસુર એટલે અહંકાર, નાગપાસ એટલે મોહ, શિવ એટલે તપ ને શક્તિ, કૃષ્ણ એટલે પરમાત્મા, યુદ્ધ એટલે જીવનનો અર્થ, હાથ કપાયા એટલે ઈચ્છાઓ ઓછી થવીને લગ્ન એટલે આત્માઓનું મિલન. જ્યારે આ કથાનો સાર એ છે કે જ્યારે મન અહંકાર અને મોહમાં બંધાઈ જાય છે ત્યારે ભગવાન જીવનમાં યુદ્ધ કરીને માણસને મુક્ત કરે છે, ઈચ્છાઓ ઘટાડે છે અને અહંકાર તોડે છે. અંતે જીવનમાં શાંતિ અને આનંદ આવે છે. આ આખી કથા ખૂબ સુંદર છે. ઓખારણની કથા માત્ર યુદ્ધની કથા નથી, પણ અંતે સમાધાન અને શાંતિની કથા છે. આ વિષય ઉપર થોડું મનન કરીએ તો ઓખારણની કથામાં આપણે શું જોયું કે બાણાસુરે અહંકારમાં આવી જઈને અનિરુદ્ધને બાંધી લીધા. યદુવંશ ક્રોધમાં આવ્યો. શિવ અને શ્રી કૃષ્ણ સુધી યુદ્ધ થયું. હજારો સૈનિકો લડ્યા. ભયંકર વિનાશ થયો. પણ અંતે થયું શું? યુદ્ધથી સમસ્યા ઉકેલાય નહીં, આખી સમસ્યા સમાધાનથી ઉકેલાય. અંતે શિવજી વચ્ચે આવ્યા. કૃષ્ણે બાણાસુરને માફ કર્યા. બાણાસુરે ક્ષમા માગી. અનિરુદ્ધને મુક્ત કર્યા અને લગ્ન થયા. અર્થાત શરૂઆત અહંકારથી થઈ, વચ્ચે યુદ્ધ થયું, પણ અંતે શાંતિ સમાધાનથી આવી. આ એક જીવન માટે મોટો ઉપદેશ છે. અહંકારથી ઝઘડો થાય. બાણાસુરનો અહંકાર આખું યુદ્ધ થયું. ક્રોધથી યુદ્ધ થાય. યાદવો ક્રોધમાં આવ્યા, યુદ્ધ થયું. પણ ક્ષમાથી શાંતિ આવે. કૃષ્ણે માફ કર્યો અને શાંતિ આવી. અંતે લગ્ન અર્થાત મિલન. અંતે પ્રેમ જીત્યો પણ યુદ્ધ ન જીત્યું. આ કથાનો એક સુંદર વિચાર એમ કહી શકાય કે યુદ્ધ વિનાશ લાવે છે, સમાધાન વિકાસ લાવે છે. યુદ્ધ અહંકારથી થાય છે, સમાધાન જ્ઞાનથી થાય છે. યુદ્ધમાં કોઈ જીતતું નથી, સમાધાનમાં બંને જીતે છે. આ કથાનો અંતિમ સાર એ છે કે જીવનમાં યુદ્ધ કરવું સરળ છે, પણ સમાધાન કરવું મહાન છે. યુદ્ધ શક્તિ બતાવે છે અને સમાધાન એ મહાનતા બતાવે છે. અહીં સુધી આપણે આજે વાત કરી. આવતીકાલે આ કથાના સાર સાથે થોડી લગ્નની વાત પણ આપણે કરશું અને આનો આધ્યાત્મિક અર્થ સાથે થોડું મહાત્મ્યની કથાઓ પણ કરશું. તો ત્યાં સુધી રજા આપશું. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.